ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ નકલી જજ, નકલી ઇન્સ્પેક્ટર, ઓફિસર, નકલી ટોલ નાકા અને હવે તો નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ પણ મળી આવી છે। સુરતમાં 17મીએ બે નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી અને નકલીનો ભાંડો ફૂટતા જ 18 કલાકમાં જ સીલ થઈ ગઈ હતી। તો નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પણ પહોંચ્યા અને હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સંચાલકે ના તો હોસ્પિટલ શરૂ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ના તો હોસ્પિટલમાં કોઈ ફાયર સેફટીના સાધનો હતા। જે ફાયરના સાધનો હતા એ પણ તપાસમાં બંધ હાલતમાં જોવા મળ્યા હતા। તો ઉદ્ઘાટન બાદ ડોક્ટરની કેબિનમાં ડોક્ટરની ખુરશી પર રાઘવેન્દ્ર વત્સ બેઠા હોય એ તસવીર પણ સામે આવી છે।